કાકા મને 10,000 રૂપિયા ઉછીને આપો ને, હું તમને મહિના પછી 20,000 રૂપિયા આપીશ. પણ તમારે 10,000 શું કરવા? એ મારે મકાન લેવું છે ને એટલે. હે 10,000 માં કોણ મકાન આપે? 10,000 માં કોઈ મકાન નથી આપતું. 10,000 માં મકાન બુકિંગ કરાવવાનું છે, પછી હું મકાન વેચી દઈશ એટલે મારા ડબલ પૈસા આવશે. હે તો ભલા દાદા આપણે એક મકાન લઈ લ્યો ને, આપણે તે પછી મકાન વેચી દેવાનું, આપણે ડબલ પૈસા આવશે. આ ઈ હાસુ મમરાભાઈ, અમારે મકાન લેવું છે, કોણ મકાન આપે? હાલો મારી આરે હાલો. જો બોલો મમરાભાઈ હજી ભોળા દાદાને બોલાવીને કેમ નહીં આવ્યા હોય? હે આવ્યા હેરાન થવા આવ્યા. જો અહીંયા હાથ મારું મકાન બને છે, પણ તમે ભોળા દાદાને હું કેમ બોલાવીને લાવ્યા? હું એની પાસે પૈસા લેવા ગયો તો મને કે મારે મકાન લેવું છે. જો બોલો હાથ માળનું મકાન બને છે, એમાં મોળ એક મકાન ખાલી છે. તો પણ એ મકાન અમને આપી ગયો તો મમરાભાઈને ખોટું ન લાગે? પણ એને હું ખોટું લાગે? એની પાસે ક્યાં પૈસા છે? તો પણ તમે મને પૈસા આપો, મકાન મારે લેવું છે. ના એના હું પૈસા નથી આપવાનો. જો બોલો તો ભોળા દાદાને મકાન આપવું પડશે. તો એટલે તો અમે કેવી છે મમરાભાઈ અત્યારથી ઉછીના પૈસા ગોતે, એ મકાનના પૈસા કેમ આપશે? હજી હાસુ તમારે તો બે ફાયદા છે. કેમ? એક તો તમે મકાન લેશો પછી મહિનાથી પછી વેચી દેશો, ત્યાં તો ડબલ પૈસા આવશે. અને પાડોશી કેવા? પહેલા મારે સમસમ શેઠ રહે, બીજા મારે બજાર શેઠ રહેશે, ત્રીજા મારે તડુમ શેઠ રહેશે, ચોથા મારે ધડુમ શેઠ રહેશે, પાંચમા મારે પાપડ શેઠ રહેશે, અને છઠ્ઠા મારે સુંદર શેઠ રહેશે, અને હાથમાં મારે ભોળા શેઠ. એકલા શેઠિયા. હે વાતું નથી કરી, કોના પૈસા આપવાના ઈ કે? પૈસા મને આપવાના, હું બુકિંગ કરું છું. ઠીક. બકુલભાઈ મને મકાન આપો, હું શેઠ જ છું. તમે કેમ શેઠ છો? લે મારે દુકાન છે, હું દુકાનનો શેઠ છું. દુકાનના શેઠની વાત નથી, આ તો બહુ મોટા શેઠની વાત છે. એ હારું અલા બકુડા 10,000 ગણી લે. હવે એમાં પૈસા ગણવાના થોડા હોય. તમે કયો છો 10,000 છે તો પૂરા તો હોય ને? યો બોલો ભોળા દાદાને મકાન આપી દીધું, હવે મારે કેમ મકાન ગોતવું? અરે તમને મકાન ગોતી દો હાલો. એ હારું. હે ભોળા દાદા આપણા હાથમાં મારે મકાન આવી ગયું. પણ લે મને એક વિચાર આવ્યો. હું હાથમાં મારા હાલીને કેમ પહોંચીશ? પણ હાથ માળનું બિલ્ડિંગ બને છે તો લિફ્ટની સુવિધા હશે. હાસ તો વાંધો નહીં. ભોળા દાદા હું તો શું કહું, આપણે હાથમાં મારે મકાન રાખ્યું ને એમાં ઊભું રસોડું બનાવવું છે. એ તો આપણે બકુડાને કહી દેવાનું. આ ઈ હાસુ એમ સમસમ શેઠ આવ્યા. સમસમ શેઠ, હવે અમે તમારા પાડોશી થયા. કેમ? તો તમે પહેલા મારે મકાન લીધું, એને હાથમાં મારે મકાન લીધું. ક્યાં? આયા. અહીંયા કોણ સાત માળનું મકાન બનાવે છે? અહીંયા તો હું મહેમાન માટે એક માળનું મકાન બનાવું છું. હે તમે મકાન બનાવો? હા. હે તો બકુડા આપણને છેતરી ગયો. તો આવો બકુલભાઈને ગોતવી 10,000 રૂપિયા લઈ ગયા. હાલ. લ્યો બોલો બકુલને મમરો તો કોકના મકાનની વેચી દે. અહીંયા એની જગ્યાએ તો બકુલભાઈ મમરાભાઈ નથી. તો ક્યાં જાય છે? આમ કેહા કાકા આવે એને પૂછવી. એ હારું. એ કેવા ભાઈ બકુડાને મમરાભાઈને જોયા? કેમ? એ ઈવડે મારા 10,000 રૂપિયા લઈ જા. શું કામ? એની હાથમાં મારે મકાન રાખ્યું ને એટલે. હે ઓય બાપા, ઘડી કે ઉભો રહોડું બનાવ્યું, ઘડી કે હાથમાં મારે મકાન રાખ્યું, તમે મને ગાંડો કરી દેહો. પણ એમાં એવું છે બકુલભાઈ મમરાભાઈ કે અહીંયા હાથ માળનું બિલ્ડિંગ બનવાનું છે, તમારે મકાન રાખવું છે કે તો એ મકાન તો સમસમ શેઠ બનાવે છે. તો પણ ઈવડાઈની વાત કામ સાચી માનો. ઓય બાપા, એ આને કીધું તું મકાન રાખી લો, તમને ડબલ પૈસા મળશે. તમને ખબર છે રોજ ઈવડાઈ છેતરી જાય, તો પણ એની વાત કામ માનો. હવે ઈ વાત જાવા દે ને, બકુડાને મમરાભાઈને જોયા હોય તો કેને? ઈ આમ છે. હે આ તો ના. હવે તો મારે ભોળાને છેતરવાનું ચાલુ કરવું છે, એનામાં ક્યાં બુદ્ધિ છે? યો 10,000 રૂપિયા આવી ગયા, આજના પૈસા હું રાખું, કાલ પછી ભોળા દાદાને છેતરશો, એ પૈસા તમે રાખજો. ના રે ના, આ ઓછા પૈસા આવ્યો હોય તો મારે ખોટ જાય. પણ મારે પૈસાની જરૂર છે. પણ પૈસાની તો કોને જરૂર નહીં હોય? તમારે શું જરૂર છે? મારે ત્યાં સમસમ શેઠ જેમ વાળમાં કલર કરાવવો છે. 5 કલરના તો 500 રૂપિયા જ થાય. ના ના હો, 2 હપ્તા બાદ પડો. એ હારું. લ્યો ઓલા દાદા બકુલભાઈ મમરાભાઈ અહીંયા છે. ના મારા પૈસા. શું કામ? એ અમારે હાથમાં મારે મકાન નથી રાખવું. કેમ? એ હાથમાં મારાથી હાલી નો પોગ એટલે. તો પણ એમ કયો ને, સમસમ શેઠનું મકાન છે ઈ તમને આપી દેવી, અને સમસમ શેઠને હાથમાં મારે મકાન આપી દેવી. હે બાપા હવે મેં ક્યાં હાથ મારું મકાન બને? સમસમ શેઠ મકાન બનાવે. અને પાછા કે પેલા મારે સમસમ શેઠ રહે, બીજા મારે બજાર શેઠ રહે, ત્રીજા મારે તરુમ શેઠ રહે, ચોથા મારે ધરુમ શેઠ રહે, પાંચમા મારે પાપડ શેઠ રહે, છઠ્ઠા મારે સુંદર શેઠ રહે, અને હાથમાં મારે ભોળા શેઠ રહે. એ બાપા, હવે ઈ વાત જાવા દે ને. હવે મારા પૈસા. એ તો પૈસા નહીં મળે હો. લ્યો તમારે મકાન નથી લેવું તો તમે બાનું આપ્યું ઈ જાય. પણ મેં ક્યાં